નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું। આજથી પેટ્રોલ ડીઝલ 90 પૈસા મોંઘું થયું। દિલ્હીમાં પેટ્રોલ 98.64 અને ડીઝલ 91.58 જ્યારે રૂપિયા પ્રતિ લીટર થયું છે। 5 દિવસમાં બીજી વખત વધારો ઝીકાયો છે। ક્રૂડ ઓઇલ 100 પાર પહોંચ્યું છે અને ભાવમાં વધારો શક્ય છે। તો આપને જણાવી દઈએ કે ક્રૂડ ઓઇલ $100 ને પાર પહોંચી ગયું છે। આ સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બીજી વખત વધારો થયો છે। એક જ મહિનામાં બીજી વખત આ વધારો દેખાઈ રહ્યો છે। આજથી પેટ્રોલ ડીઝલ 90 પૈસા મોંઘું થયું છે। એક જ મહિનાની અંદર બે વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચૂક્યા છે। કારણ કે જ્યારે ક્રૂડ ઓઇલ $100 ને પાર પહોંચી ગયું છે, જ્યારે વિશ્વમાં જે સંકટ ઘેરાઈ રહ્યું છે તેની અસર ભારત પર પણ પડી રહી છે। જે સંઘર્ષ ચાલી રહ્યું છે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે, તે સંઘર્ષને લઈને, તે પરિસ્થિતિને લઈને ભારત પર જ્યારે આર્થિક ફટકો પડી રહ્યો છે। આપને જણાવી દઈએ કે દિલ્હીમાં પેટ્રોલ 98 પહોંચી ગયું છે। 5 દિવસમાં બીજી વખત ને એક મહિનામાં બીજી વખત ભાવ વધારો થયો છે।